માર ખાઈને પાછું આવે છે એટલે મારી નાખે બાપ, મારી નાખે ભૂરા. શાંતિ રાખતો હતો. રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશીમાલ તારી વ્લોગને. કેમ હો ફેમિલી? બધું મજામાં? આઈ હોપ મજામાં જ હશે. તો મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે, વાઘ કકવી દીધો છે અને પછી મેં કીધું હાવ નવરો થઈ જાઓ. પૂરો અત્યારે વાઘમાં જવા માટે જયડા હોહરો ગરકીને જઈ રહ્યો છે. અને આપણા લવા રાખે રરડું નાખે છે તડકાના. એક અહીંયા હતું, એક અહીંયા, એક અહીં કર ક્યાંક. એટલે આમાં બધે મોના રખડે. હજી બે વાળા કેરેટ આગળ છે જોયું. બાકી કેમ બે શકલ એક શકલના પીડા હે બે. બે બકરા રાખ્યા ઘરે, બે વિહાના જોઈ રહ્યા બે. એ વાત છે મિત્રો, ભાગી જવાની બીક રહીએ કદાચ ચીટ, એટલે ધ્યાન રાખવી જોઈએ પૂરતી રીતના. અને આ તો તમને ખબર જ છે કે દૂર રહી જ છે ઘરે. હા બધાને ઘરે પુગાડવા જાય. લવારે ઘણા થઈ ગયા મિત્રો. સમોસા 20 જેટલા થઈ ગયા. હજી વેતર ચાલુ અને આ બકરી બી આવવાની છે. હું લવારાનું કંઈક કરું અને ઘરે પુગાડું ને આને નાખવાની ડુંગળી લીમડો લેવા જવાનો ટાઈમ નથી મળ્યો. ચાલો જોડાયા રહેજો ને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. લવારા મિત્રો ઘરે પુગાડી દીધા હતા અને પછી આવી ગયા તમારો ભાઈ લીમડો લેવા માટે. કેમ કે લીમડો લેવા જરૂરી છે ને, બકરાને ત્યારે લીમડો જ ખવડાવવાનો હોય હેલ્ધી માટે. મેં જ છે માથે લીમડો જોઈ શકો છો. લીમડો એટલે લીમડો આપણે લવારા હાટું લઈ જવાનો હોય. આ એક ઉપાધિ ના ગઈ છે રાની. પાંદડા નાખી દો ને આ બે, એટલે બચત તો થાય થોડાક પાંદડાની. મારા હિસાબથી આ લીમડો સારો હોય અહીં ફરી હોય તો એમાંથી ભારી કરી લે. ભારી હોય એમાં રહી ગયું ગાડી, એ કાઢી લો. ફાઇનલી મિત્રો ભારી થઈ ગઈ છે આપણી અને ગાડી આગળ પહોંચાડી દીધી છે. અને આજ તડકો જરાક વધારે જ તપી ગયો છે. મગજ હલી સોરી બ્લોગ બનાવવામાં મજા નથી આવતી. ખબર નહીં હું, કેમ કે કન્ટેન્ટ નથી. કાલ આપણે વાઘમાં ગયા હતા ને ભાઈ, કાલ બહુ મજા આવી. કાલે દીધા તો ચાલો બધા જોડાઈ રહ્યા ને ઘરે પગાડી નાખવાનું. બસ આવું જ ઘરે હોય એટલે આવી જ લપવું હોય કે આને નાખવા લઈ આવવાની દૂચાની. બીજું તો કાંઈ હોય નહીં. કા બકરા લેવા જવાના. અંડિયા ગોળ બકરું ઘરે એની એક ઉપાધિ દેવું છે ઘરે ભાઈ. તો ચાલો અને પહોંચાડી ઘરે. મિત્રો આ એક બકરી વેંગી છે અને હજી આ નહીં વેણી. અને તીખું ખાધું બકરા આવે અને પછી કડવું ખાવાની પરંપરા હાલી આવે છે વર્ષોથી. એટલે લાગે ઓલા કડવા ખાધા ને ડુંગળીને પાન, એટલે પછી ઓલા કડવા શું ઓલા તીખા. અને હવે પછી નાખી દીધી લીમડાની, એટલે કડવા મોટા થઈ ગયા. પછી પાણીની જરૂર મારે ને પછી 3 વાગે નાખવાનો થોડોક લીમડો કાં ગમે. રૂ આપણું વાયલ આમ જાય છે બારે અને લઈ લો. ચલો ઘંટી ફેમિલી ભાગી રહ્યા 3 ને અત્યારે તો વાડે ને બધી ગેંગ બેઠી છે ને આપણે નાખવાનો ડૂચ્યો. અને આ એક ભાઈ ખોટું રાખી દીધું સવારે ઘરે. એ એક ગડબડિયા હો ગયા. અટાણા મેકવા જવાનો હતો, ફોન આવ્યો જ ને આપણને. નહીં તો હાલશે નહીં, હવે બાનું કરી દે ને. બીજું શું કે આને લઈને પુગાડું જ વાંધું પહેલાં એક વાત. રસ્તામાં ક્યાંક ભાગી જાય ને તો હેરાન કરી દઈએ. અને પાછા બેયને લઈને જવાના. અહીંથી થોડુંક હોય તો એમ થાય થોડુંક હોય છેટું છે બહુ. એટલે આપણે એને બાકરાને પાંદડાને આ ખા ને મૂરે બાકરા લેવા જવાના હા. એટલે 2 બાકરા લેતા હોય કાવા સાથે લઈને જાય. આમ પહેલાં આ મેં કીધું ડૂચો નાખ. તો ફરી પાછો પ્લેનમાં ચેન્જિંગ આવ્યો મિત્રો. અને હમણાં ઓજરામાં ઘાલી દીધી સિંગડો અમારા ભાઈને. બકરી જરાક થઈ ગઈ છે ખુરાટ. અને કાકાનો છોકરો આવી ગયો છે. જવાનું છે મિત્રો 2 બકરાને લઈને પાછું વાઘમાં મેકવા. તો મેં પ્લેન કેન્સલ કર્યો ત્યાંની વાત છે. તો મેં આને ફોન કરીને પૂછ્યું તો આગે મારે આવું નથી, એને જવું હતું ઘઉં ભેગા કરવાની એવી કંઈક પ્રોસેસ કીધી હતી. તો મેં કીધું પાછો ફોન આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈને આવવું છે તો પછી આપણે 2 બકરા લઈને મેકતા આવી વાઘમાં. હે તો કઈ રહેમાનમાં નહીં ઉડાડીને લઈ જવાનું. તો ગાડી લઈને જવા. અહીંથી પુલિયા લગે ગાડીમાં 2 બકરાને બેહાડવો, તને બેહાડો ગાડી આખી. તું તઈ પ્લેનમાં ચેન્જિંગ થઈ ગયો. તે હું ઘરે જ કીધું મારે આવું નથી, એટલે મેં કીધું હાલો થયું. એકને બોલાઈ ગયું. હાલો હવે કાંઈ એકનું બોલાઈ ગયું. હા તો એકને મેં કહ્યું હા એટલે જ કહું ને, એક તારા ભાગમાં આવશે ને એક મારા ભાગમાં. બેને એક મેં તને એક પુલ આયા એટલે મારે જવું. એ ગયું
એવું આને રેટી મુએ વઈ જાય ઈ તો વઈ જાય રેટી એટલે શું કરવું હવા હે કે નહીં હવે હું ગાડી લઈને જાવ તો કઈક કરી બાકી હાલીને નથી જવું ગાડી લઈને જવું હોય ને તો હાલો બાકી એ હાલીની વાત ખોટી છે આવી અમારા ભાઈઓને ભળવાયું છે મિત્રો તમે જોઈ લીધી મને ખબર જ હતી રહી રહીને ખોખીને ડોકાડશે પછી એટલે એક જ બકરી બોલ્યો તો હા તે હું જ પછી એકનું જ કહું ને મેં તને એકને કીધું પછી તારે એક બકરી મારું કીધું તોય તું એકનું જ બોલ્યો હા તે એકનું જ કહેવાનું હોય ને કઈ દોહક ન ખો કે હાલ ભાઈ દોહક બકરી ઈ ભાઈ જવું મેં કહો તો આવવું હોય તો આ ઈ પ્રમાણે કે તો દોરીને જવાનું થાય મેં કહો પછી આ પાંદડા ખવડાવી દે ને આમાં ઈ તો પછી પાંદડા ખાઈને હું આ દોરીને વહી જાય પાંદડા નાખીને દોરીને જવાનું જ હતો બે પછી મારે તો દોરીને જવાનું ગાડી લઈને આવવાનું એમ થોડું વાર મારે વર્તાને બે બાકરા લેવાના પણ વર્તા પછી હાલ્યા છે બે આવું હોય તો એ પ્રમાણે ગયો નકર ના પાડે તો જોઈને મિત્રો તમે મારા ભાઈઓને ભળવા હા અમારા ભાઈઓ છે મિત્રો જે અત્યારે ગમે ત્યાં અમારે છે ને હાલે જતો ને સાથ છોડી દે એટલે છે ને બહુ ભરોસો નહીં કરવાનો જગતમાં કોઈ ઉપર ભાઈ ઉપર તો પહેલાં भाई ऊपर तो बहुत भरोसा नहीं करवाना नगर तुम्हारी जिंदगी में पथारी फरी है ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए એમ કે અમારો ભાઈ એટલે હે ને મેં એને ચાય કરીને બોલાવ્યો હતો કેમ કે હે ને જવાનું તો ઓલરેડી નહોતું જ તો શું રિએક્શન આવે છે તારું જવાનું છે નહીં સાચા હાલ હાલ મૂકીએ યાર હવે તો ગયે જ ને હવે ખબર હતી હવે મેં કહી દીધું મેં કોઈ જવાનું નથી અમે મેં મિત્રો એકવાર ડિસાઈડ લઈ લીધું ને એ પછી કમ્પ્લીટ જ એમાં પછી નેવર કોમ્પ્રોમાઇઝ ચાલ રિસ્પેક્ટ અને ફાધરને કહી દેવાનું કે ફાધર એવરીથિંગ ધોકા ભેગા મને પાડી જા નહીં લઈ ગઈ છે ભૂઈ છે ને પાંદડા નાખી દીધા એટલે એ બધા મુવા રહે તો હવે નીકળો મિત્રો અમે તમારા રંગરૂપ જોઈ લીધા હાઈ અને પબ્લિકને જણાવી દીધા હાઈ વિશાલને આવી છે ને ચક્રે ચડાવી દીધો ભાઈ આવો તો કોઈ દી નહીં ચડાવ્યું હોય પહેલાં અહીંયા બૈરકો માંથી ગામ એકનો ધક્કો ખાધો અને અહીંયા આવ્યો ને વિશાળો પર કન્ટેન્ટ બનાવી નાખ્યો વિચાર કરો હું કેવો મગજ ધોડાવ્યું છે અહીંયા ભળવાયું કરી નાખ્યું એટલે અને બાપાને ત્યાં જઈને કહી દે બકરા આયલા નહીં સિમ્પલ વિશાલને મેં બે બહુ મહેનત કરી તારું થોડું કરે તારું નામ આવશે થોડું એડજસ્ટ કરી લેજો બહુ મહેનત બહુ કરી અમે ધક બાણી જ નથી પગ જ ભરાઈ દેતા હતા પીતા થઈ ગયા હતા વિશાલ જ ઘણા ફટાકિયા ને તગારા ને બધું વગાડ્યું ફોડ્યું ને એવું કર્યું પણ તોય આવ્યો નહીં કે બીજા બાકરા પેદીને પૂરું પહોંચી ના લવારા કીધા તો ત્યાંથી ઘરેથી લેતા હોય બાકી એ ન આવ્યું એટલે એવું થઈ ગયું હું મારા પપ્પાને એમ કહી દીધું મિત્રો પછી ચિંતા ન કરતા હું એક જ જવાનો હોઉં એક સાઈડ લેતો જાઉં ને બે લવારા લેતો અમે ડુંગળીના પાન નાખી દીધા હતા અને આ ભાઈને છે ને બોલાવ્યો તો તિહારો કે મેં થોડો કન્ટેન્ટ જડે ને પબ્લિકને જાણવા જોડે ગયો અમારો વયુ વિરગા હોય શું કહેવા માગું છું તમારા વિશે જરાક જણાવી દો જણાવી દો ફટાફટ કે મારા હૈયાનો આવું છે બાકરા લેવા જોઈને મિત્રો તમને ખબર ના હોય યાર આ બધા ભળવાય લોકો છીએ અમારા ભાઈઓ અમને આટલો વિશ્વાસ છે આટલો ભળવાયું ઘર નહીં યાર તમે બહુ ગદ્દારી કરી મિત્ર કોઈ વાંધો નહીં અમારો સમય ખરાબ ચાલતો હોય ને એટલી તમે એટલી ભળવાયું કરી નહીં બગ્યું અમારો સમય વધ્યો નેવર કોમ્પ્રોમાઇઝ હા અત્યારે આપણે એકચ્યુઅલી ટ્યુશન રાખવું જોઈએ ઇંગ્લિશ બોલવાનું નહીં ભેડું થાય આપણા બે ભાઈનું તો મિત્રો આમાં ભાઈમાં તો એવું હાઈલા રાખ્યા આજ મેં એને બોલાવ્યા મેં તમને જણાવીને અમે થોડું કન્ટેન્ટ બનાવીને એવું કરીએ એટલે તો વિડીયોમાં તમને મજા આવે ગાઈશ તો હું જવા દઉં કઈ કારણ બાપાનો ફોન આવ્યો નથી એટલી વાર હે ફાઇનલી મિત્રો આવ્યો તમારો ભાઈ વાઘમાં અને વાઘ કંઈક આવી રીતે આમ ચરે છે ગોર અડીકો બહુ મારા બાપા ઓલીકો ક્યાંક આવેલા જાય છે અને હું લેવા આવ્યો હતો એકના વિનાના ભાઈ ત્રણ લવારા રહી ગયા હતા ને ત્રણ લવારા લેવા આવવા પડે એ વાત છે મિત્રો નહીં તો હવે તમને જણાવું કામ બામ કરી નાખવાનું ધોરાવે કોમ્પ્લીટ ને આને પુગાડી દેવા કરે ક્યાંય હેઠી રાખી હતી ને હમણાં હું ભંગાવાનો હતો ને બકરાના ને બધાને મમરા ભરાઈ ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 6 ને અત્યારે બકરા લઈ જવાના છે વાડે અને આગળના બાયણે નીકળી ગયા છે અને જવા માટે વાડે ઉતાવળા હો ભાઈ ગજો તો બધાને લઈ જાય હવે વાડે અને વાહ હાઈ લાવા ભાઈ મોટા મોટા છે ને એની બધા હાઈ લાવે
જો પેલી ગેંગ થઈ એ બધી ગેંગ આવી લે છે ભાઈ વાત ખાલી ડેલામાં બાયણે કાઢી મેળવાનું વાડે છે ને પછી કૂતરાઓની બીક હોય ને એટલે બધાને ઘરે રાખવા પડે ચાલો અને વાડે પકડીને હમણાં આવી જશે વાઘ ફાઇનલી મિત્રો બકરા આપણે હારી લીધો વાડે બધા આવી દો ગેંગ બધી આમાં બધે છે બીજો મોટા બધા આવી ગયા છે ને ઓલું બકરું ખાલે ખોટું ઘરે રાખ્યું ગાયું ઘણી બધી આવી ગઈ જોઈ લે કેટલી બધી આવી પડી છે ભૂકો ખાવા હાથ શું ખાવા માટે ભૂકો એ કેટલો પડ્યો 2 ખૂટી આવ્યા નવીન કેટલા બાદ છે ને તો બહાર બોલશે ધૂળ તો ઉડાડે છે એવો ધૂળ ઉડાડે છે હાથ ફરી આમ બાજુ હાટો તૈયારી કરતા મોરે મોરો એ કોઈ કરે છે યોગ ફાઇનલી મિત્રો વાઘ આવી ગયું છે હવે વાડે આવ્યો તો ગાયું ને ડૂચો નાખ્યો આપની નહીં સોરી રેઢિયાર ગાયું ને ભૂરો આજ આવ્યો હે ઉપાડે શું હોય હવે ખાવાનો થયો હે પેટ ભરીને મને એવું લાગે છે ભૂરે ઓય ખોટો જઈ છે વાડામાં જાહે ને એ રમતું કરશે ગમે કાવતરું કરશે કંઈ જોઈ લો કેટલી ગયું હોય પૂરી યાની કરે 2 તો બાજી આજ 3-4 ઊંડા ભરીને નાખી દીધા મેં ઓલે ઊંડા હું ભરી એટલે 1 2 ને 3 ભારી નાખી 3 ભારી એક તો માનમાં ઉપડે એવી હતી જોઈ લો ખાઈએ છે ને પછી ન ખાતી અમુક ધરાણા છે ને એ નથી ખાતા બાકી બીજા ખાઈ એટલે એને બકરા તો ખાતા નથી ખોટે ખોટું ઇન્વેસ્ટ કરવો નહીં આપણે ખાતરમાં જવા દેવું નહીં એના કરતાં એ ખાય ને અહીંયા ખાતર થઈ જાય પછી આપણે ઉકેડા ભેગું કરી દઈએ હા 2 પ્રોફિટ તો થાય થોડુંક બાકી ગાયના પેટમાં જાય ઉનાળાની એટલી મને ખબર છે સેવા માટે તો દૂધ દોઈ લે પછી તમે આગળ મળું વિડીયો આ ભૂરી જોઈએ ભાઈ ગાંડું વીપડ્યું એ ભૂરા રહેવા દેતા રમતી ચીડ હો અત્યારે ઓય માર છે જા કાંઈ હગી નહીં છે ભૂરી આ ભૂરો અમારે માર ખાઈને પાછું આવે છે એટલે મારી નાખે બાપ મારી નાખે ભૂરા શાંતિ રાખજો તું શાંતિ રાખજો આ અમારો ભૂરો હે મિત્રો આવો વાયડીનો થઈ ગયો ગજબનો ભાઈ આ વેલ બકરો ને એટલે મારે એને કરી તોય એ સુધરતો નથી ઓય બટકા ભરવાડ કરે છે ખાવાનું કરે છે પણ ખાતો નથી એટલે પાલતું છે ને એટલે નકર તરાણે વીખીને વહી જાય લઈને અને અમારે તો આ મારી નાખે બાપ સિંહણ જાય ને ઊભી પૂરા આના ગજા બાવરિયા ગજા અરે પૂરે એ ભૂરો અમારા ગાંડું છે ગાંડું તો આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો રામે રામ ડાયરા ને ગાઈસ